સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। કપડવંજ તાલુકાના દાણા ગામની સરદાર પટેલ વિદ્યાલયમાં આચાર્યએ પત્રકાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી। આચાર્યએ પત્રકારને અપશબ્દ અને મોબાઈલ તોડ્યો હોવાની જાણકારી મળી રહી છે। આ બાબતે પત્રકાર જલ્પેશ પટેલે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં દાણા હાઈસ્કૂલના આચાર્ય હરેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। કપડવંજ રૂરલ પોલીસે આચાર્ય હરેશ પટેલને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સત્ય વિચાર ન્યૂઝ, કપડવંજ। સવારે દાણા ગામની હાઈસ્કૂલમાં તમારી સાથે શું ઘટના બની? જે રીતે ગુજરાત શિક્ષણ વિભાગનો એક પરિપત્ર છે કે ખાનગી શાળાના શિક્ષકો અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસ ના કરી શકે તેવી બાતમી, ટ્યુશન ક્લાસની બાતમી ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગને મળી હતી ને બે અલગ અલગ ટીમ બનાવી અને શિક્ષણ વિભાગે દરોડા કર્યા હતા, જેમાં બે શિક્ષકો રંગે હાથે શાળામાં નોકરી કરતા હતા અને રંગે હાથે ઝડપાયા ટ્યુશન ક્લાસ કરતા। સમગ્ર બાબતને લઈ શિક્ષણ વિભાગે તપાસના ધમધમાટ પણ શરૂ કર્યા। ગઈકાલે શિક્ષણ વિભાગની મેં મુલાકાત લીધી હતી અને ત્યાંથી જ માહિતી લીધી અને બંને શિક્ષકોના નામ લીધા અને ગઈકાલે જે રીતના સમાચાર પણ પ્રસિદ્ધ કર્યા હતા। પરંતુ આજે બે તરફી એટલે એક તરફી સ્ટોરી ના થાય અને એક તરફી ના થાય તે માટે આજે પ્રતિક્રિયા લેવા માટે જ્યારે હું દાણા વિદ્યાલય પહોંચ્યો, એટલે કે સરદાર પટેલ વિદ્યાલય, જેના આચાર્ય હરેશ પટેલ જે છે તે પણ જે ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા અને તેમની પ્રતિક્રિયા લેવા માટે જ્યારે પહોંચ્યો ત્યારે એકદમ જે આચાર્ય છે તે ઉશ્કેરાઈ ગયા અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી। સાથે સાથે મારી જોડે લૂંટ કરી। લૂંટ એટલા માટે કે મારો જે ફોન હતો તે ફોન ક્યાંક ને ક્યાંક છીનવ્યો અને ફોન નીચે પટકાઈ દીધો અને સાથે મારી ફેટ જાલી, મને મારી નાખવાની ધમકી આપી, અહીંથી જતો રહે, તારા ટાંટિયા તોડી નાખીશ, કોઈ કશું જ મારું નહીં બગાડી લે તેવી ધમકીઓ આપી હતી। અને મારો ફોન જે પટકાયેલો હતો તે મેં પાછો ઉપર લીધો, જોયું તો ફોન ચાલુ હતો પણ એ જે આચાર્ય છે, આચાર્ય કહેવાને લાયક નથી, એટલે જે ગુંડો હરેશ હતો, જે હરેશ પટેલ ગુંડો હતો, તેને બીક લાગી કે આ વિડીયો હજુ પણ મારા મોબાઈલમાં હશે, જે મારી જોડે મારામારી કરીને ઝપાઝપી કરી તેના, એટલે ફરીથી એને મારા હાથમાંથી ફરીથી એ ફોન છીનવી લીધો અને ફરીથી એ ફોન નીચે પટકાઈ દીધો અને મને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી। સમગ્ર બાબતને લઈ મેં રૂરલ પોલીસ મથકે, કપડવંજના રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ચોક્કસ મને ખાતરી છે કે પોલીસ હર હંમેશ ન્યાય કરતી હોય છે અને આ મારી બાબતમાં પણ ન્યાય મળશે। કપડવંજ તાલુકામાં બે શાળાના એક શિક્ષક અને એક શાળાના આચાર્ય ટ્યુશન કરાવે છે તે બાબતની ફરિયાદ અમને અમારી કચેરીને મળેલી હતી, જે અન્વયે અમે તપાસ હાથ ધરી હતી અને શેઠ સીએન વિદ્યાલય કપડવંજ અને કપડવંજ તાલુકાના દાણા ગામની સરદાર પટેલ હાઈસ્કૂલના આચાર્ય એ ટ્યુશન કરતા હોવાનું માલુમ પડેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ટ્યુશન કરાવતા હોવાનું માલુમ પડેલ છે। તે અંગેની વિગત તપાસ ચાલુ છે। તપાસ અહેવાલ આવશે એટલે તેમની વિરુદ્ધ નિયમાનુસારની શિસ્ત વિશે કાર્યવાહી કરવામાં આવશે। ઉપરાંત આજે પત્રકાર મિત્ર પર હુમલાના પણ સમાચાર મળ્યા છે મીડિયાના માધ્યમથી, તો આ અંગે વડી કચેરીથી પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આ અંગે અસરકારક અને નિયમાનુસારની તપાસ કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક અસરથી શાળા મંડળને જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ નિયમાનુસારની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવશે।